તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10 પ્રથમ પરીક્ષા અને ગુજરાતી પ્રથમ ભાષાનું સોલ્યુશન। ઓકે, 3 કલાકનું તમારું પેપર રહેશે અને 80 માર્ક્સનું રહેશે। તો મિત્રો ચાલો આપણે જોઈએ પેપર। તમને વ્યાકરણ વિભાગનું સંપૂર્ણપણે સોલ્યુશન આપીશ અને ટૂંકા જે પ્રશ્ન છે બરાબર ને, જેમ કે આપણને ખબર છે કે ગદ્ય કૃતિ છત્રી એ શું છે તો હાસ્ય નિબંધ છે। રેસનો ઘોડો એટલે શું છે નવલિકા। ભૂલી ગયા પછી એટલે એકાંકી છે બરાબર ને, અને વાયરલ ઇન્ફેક્શન એટલે નિબંધ। ઓકે મિત્રો, તો અહીંયા આપણને આપેલું છે કે નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। આ બે તો સવાલ તમને આવડવા જ જોઈએ એમ, બરાબર ને। ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? ખબર ને, આમાં ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? તમે કમેન્ટ બોક્સમાં લખીને મને મોકલો। આ જો નહીં આવડે તો તમે પરીક્ષામાં પાસ કેવી રીતે થવાના, બરાબર ને। ઓકે, બીજું સગાના ઝાડ શેના કારણે સાગના ઝાડ શેના કારણે સળગાવેલા લાગે છે? ઓકે, તો મિત્રો આ બધા પ્રશ્ન છે। આ 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાનું છે। તો સવાલ કેવા આવશે? બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। લેખક કઈ બાબતે તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? બરાબર। પછી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને કેમ મૂર્ખાઈ ભરી લાગી? બરાબર ને। આ 10-12 વાક્યમાં લખવાનું છે મિત્રો। આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન તમારા શબ્દોમાં કરો। રેસનો ઘોડોની શીર્ષક યથાર્થતા ચર્ચો, બરાબર ને, એ વસ્તુ આપણે જોવાનું છે। છત્રી ન ખોવાય એ માટે લેખકે કેવી કેવી સલાહો મળતી હતી? ખૂબ મજેદાર પ્રશ્ન છે। વિભાગ બી તરફ જોઈએ। માધવને દીધો છે ક્યાંક, આના કર્તા કોણ છે તો હરીન્દ્ર દવે। શિકારીને એનો કર્તા કોણ છે તો કલાપી। દીકરી તો અશોક ચાવડા। હું એવો ગુજરાતી તો વિનોદ જોશી, બરાબર। નેક્સ્ટ એક વાક્યમાં વાચ કાચ મન નિર્મળ રાખે એ દ્વારા કવિ શું સૂચવે છે? ઓકે, માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? આ 2 પ્રશ્ન બી બહુ જ અગત્યના છે અને આ 3-4 વાક્યમાં મિત્ર બધા મોડે જ કરી લેજો તમે। પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? સત્યના આયુધની કઈ વિશેષતા છે? ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? અહીંયા આપેલું છે, આપણે જોઈએ। 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાનું છે। નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? શિકારીને કાવ્યમાં કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાં ક્યાં કયા કયા કારણોસર અનુભવે છે મિત્રો? ઓકે, તો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ। નીચેના શબ્દોની સાચી જોડણી કઈ છે? તો અહીંયા આવશે નિસરણી, બરાબર। આ પૂંજી એટલે આ પૂંજી, બરાબર ને, દીર્ઘ આવશે, દીર્ઘવાળું। ઉમા ઈશ તો મતલબ આ ને ઈ એટલે એ, ઉમેશ। તમારા ગામમાં બી કોઈને કોઈ ઉમેશ તો રહેતો જ હશે, બરાબર ને, ઉમેશ। સંધિ વિગ્રહ કરવાનું છે। સદૈવ સદા એવ એટલે થઈ ગયું સદૈવ। નીચેના આપેલા શબ્દોના સમાસ ઓળખો। તો ભજન મંડળી કર્મધારય તત્પુરુષ તો મધ્યમ પદલોપી, શું આવશે? મધ્યમ પદલોપી। મહાદેવ તો કર્મધારય સમાસ, બરાબર। સુગંધ તો શું આવે? સુકુટ્ટા ગંધ એટલે આ આગળ આવેલો એટલે પૂર્વ પ્રત્યય। પછી સમાનાર્થી શબ્દ શોધીને લખવાનું છે। સાવજ એટલે શું આવશે મિત્રો? સિંહ, સાવજ એટલે સિંહ। અહંકાર એટલે અભિમાન, બરાબર। નેક્સ્ટ જોઈએ આપણે। હિંમત સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખવાનો છે। હિંમત એટલે ભાવવાચક, જેને આપણે જોઈ કે સ્પર્શ કરી શકતા નથી। આગળ જોઈએ। નીચેના પ્રયોગના અર્થ આપજો। આંખ ભીની થવી એટલે આંસુ આવવા, આંખ ભીની થવી એટલે આંસુ આવવા। ફાફા મારવા
ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા. બરાબર. હવે આ તો મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે, એટલે તમને ખબર જ, બરાબર ને? એ તમારે લખી દેવાનું, અર્થ કહેવાનો છે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંખને ગમી જાય તેવું. આંખને ગમી જાય તેવું એટલે શું? નયન રમ્ય. માનવનું ભક્ષણ કરનાર એટલે શું કહેવાય? માનવ ભક્ષી. બરાબર ને મિત્રો? વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યક્ષ એટલે આવશે પરોક્ષ. બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કહીએ ને તેને કહેવાય પ્રત્યક્ષ ને પરોક્ષ. હવે આ શબ્દોના જોઈભેદ અર્થભેદ જણાવો. આ પાણી એટલે જળ અને આ પાણી એટલે હાથ. બરાબર. નીચેના ટળપડા શબ્દનું વિશિષ્ટ રૂપ આપવાનું. જંટર એટલે વાજિંગ. જંટર એટલે શું થશે મિત્રો? વાજિંગ. આગળ જોઈએ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ગોવિંદ પાસે પાશેર ઘી મંગાવ્યું. પાશેર ઘી. પાશેર એટલે શું મિત્રો? પાશેર ઘી. કેટલું ઘી? પાશેર એટલે આવશે પરિમાણવાચક. પરિમાણવાચક. બરાબર. આગળ જોઈએ તો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. અમદાવાદમાં હોસ્પિટલમાં અચાનક આગ લાગી. તો અચાનક, બરાબર ને? સમયવાચક. ક્યારે? તો અચાનક. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. મોરપીંછ તો મ વત્તા ઓ એટલે થઈ ગયું મો, ર વત્તા એટલે થયું ર, પ વત્તા ઈ, બરાબર ને? અને છ અડધો ને ચ અડધો ને છ, મોરપીંછ. સત્યાગ્રહ સ વત્તા અ થઈ ગયો સ, ટ વત્તા ય વત્તા આ એટલે ત્યાં, ગ વત્તા ર વત્તા અ એટલે ગ્ર, અને હ વત્તા અ, બરાબર ને? છેલ્લે અ લાગતો નથી. ઓકે મિત્રો, તો તમને જો આ વિડીયો, ઓકે, વિભાગ ડી જોઈએ આપણે. ઓકે, નીચે આપેલા પંક્તિઓના આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. બરાબર. એ પ્રમાણે કડવા હોય લીમડા પણ શીતલ તેની છાયા, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આના જવાબ લખી દેજો. તો આમાં આ તમારે અહેવાલ તૈયાર કરવાનો છે મિત્રો. અહેવાલ લેખન બહુ જ જરૂરી છે. તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દમાં તૈયાર કરવાનો છે. બીજું, નીચે આપેલ ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપીકરણ યોગ્ય શીર્ષક કરવાનું છે મિત્રો. ઓકે, વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, તમારા બધા જ મિત્રોને મોકલી આપો. આ પેપર આખું તૈયારી કરી લો એટલે તમે પરીક્ષામાં પાસ થઈ જશો ચોક્કસ. થેન્ક યુ.